નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અને જિલ્લા ફેરબદલી કેમ્પ અંગે ખૂબ જ મોટી અપડેટ જે છે એ આવી ચૂકી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. શિક્ષણ સહાયકની અંદર જે ભરતી કરવામાં આવી રહી છે એની અંદર જે ચાલુ જગ્યાઓ છે એની અંદર જગ્યાઓ વધારવામાં આવી હતી. તો એના કારણે જે નવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવી છે, તમે એ કઈ રીતે ચેક કરી શકો છો અને એના રિલેટેડ 2-3 સૂચનાઓ છે એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક ભરતી 2025 જગ્યાઓમાં વધારો થતાં એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થયું. જો તમારું નામ આવ્યું છે કે નહીં, એટલે કે સરકાર દ્વારા જે છે એ જૂના શિક્ષકોની ફેરબદલી કરવામાં આવી, એના પછી જે જગ્યાઓ ખાલી પડી રહેતી એના માટે જે છે એ શિક્ષણ સહાયકની ચાલુ ભરતીમાં જે છે એ જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો હતો. તો એના કારણે એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવી છે. એની અંદર તમારું નામ છે કે એ નહીં, તમે કઈ રીતે ચેક કરી શકો છો એ પણ આપણે જોઈશું. મુખ્ય શિક્ષક જિલ્લા ફેરબદલી કેમ્પ જે છે એ જાહેર કરવામાં આવી છે. તો એના વિશેની પહેલી 10 સેકન્ડની અપડેટ છે એ જોઈ લઈએ અને એના પછી શિક્ષણ સહાયક ભરતી વિશે આપણે વાત કરીએ. તો તમે જોઈ શકો છો, કુબેર ડિંડોર સાહેબે ટ્વિટરની અંદર ઇન્ફોર્મેશન આપી હતી કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ટાટ સ્વર્ગના બદલીના નિયમોમાં સુધારાના ઠરાવ જે છે એ બહાર પાડવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ જે છે એ કરવામાં આવશે. તો જે છે એ મુખ્ય શિક્ષક જે છે એ એમની ઘણા લાંબા સમયથી છેલ્લા 12 વર્ષથી જે છે એ જિલ્લા ફેરબદલી કેમ્પ અને અરસપરસ બદલી કેમ્પ જે છે એ કરવામાં આવેલો ન હતો. તો એમની માંગને જે છે એ ધ્યાનમાં રાખી અને ટૂંક સમયમાં જે છે એ જિલ્લા ફેરબદલી કેમ્પ જે છે એ કરવામાં આવશે. હવે આપણે જે છે એ શિક્ષણ સહાયક ભરતી વિશે વાત કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે જેની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર અપડેટ આવી છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓમાં વધારો થતાં 28/3/2025ના રોજ એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરેલ છે. તો સરકાર દ્વારા જે છે એ જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો હતો. તો એના અનુસંધાને 28/3/2025ના રોજ જે છે એ નવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તારીખ 28/3/2025થી તારીખ 1/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો આ ઉમેદવારો 28/3/2025થી તારીખ 1/4/2025 દરમિયાન એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે છે એક કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કયા કયા સેન્ટર પર કરવા માટે જવાનું છે એની પીડીએફ છે એ પણ આ વેબસાઇટ પર અવેલેબલ છે. એ પણ હું તમને બતાવી દઉં છું કે તમે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. તમારે અહીંયા આ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે અને આ વેબસાઇટ પર તમે અહીંયા આવશો તો તમે જોઈ શકો છો, આ વેબસાઇટ પર પહોંચી જશો અને આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા આવીને તમારે હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. એના પર તમે જેવું ક્લિક કરશો, અહીંયા તમારા સામે જે છે એ વેબસાઇટ આ રીતે ખુલી જશે અને અહીંયા તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ શિક્ષણ સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર, કયા કયા સેન્ટર પર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે એના માટે જે છે એ તમે અહીંયાથી આ પીડીએફ જે છે એ ડાઉનલોડ કરી શકો છો. એડિશનલ મેરિટ લિસ્ટ ચેક કરવા માટે તમારી વેબસાઇટ પર જઈ અને અહીંયા તમને એક મેનુનું ઓપ્શન જોવા મળશે અને અહીંયા એડિશનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ લિસ્ટ એ તમને જોવા મળી જશે. તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. તો હું એના પર જે છે એ ક્લિક કરી દઉં છું. જેવું તમે એના પર ક્લિક કરશો, અલગ અલગ ઇંગ્લિશ માધ્યમનું અને ગુજરાતી માધ્યમનું અલગ અલગ વિષયનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ નવું જગ્યાઓ વધારો થતા આવી છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા હું તમને કોઈ એક ડાઉનલોડ કરીને પણ દેખાડી દઉં છું. ફોર એક્ઝામ્પલ બાયોલોજીનું. તો એની જે પીડીએફ છે એ તમારા સામે આ રીતે ડાઉનલોડ થઈ જશે. તમારે એને ઓપન કરી લેવાની છે અને એની અંદર તમારે ચેક કરી લેવાનું છે કે જગ્યાઓ વધારો થતાં હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર તમારું નામ જો ખરેખર આવી ગયું હોય તો તમારે જે કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર પર જઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ સારા સમાચાર આવે છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.